वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। દસમો અનુવાક છે, એમાં રુદ્ર ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. 11મા અનુવાકમાં રુદ્ર ભગવાનના જે અંશરૂપ જે રુદ્ર ગણો જે છે, ભૂત ગણો, એમને પ્રાર્થના કરવામાં આવેલી છે. આપણે મંત્ર 10મા અનુવાકનો ત્યાંથી જોવાનું બાકી છે. તો મીઢુષ્ટમ શિવતમ શિવો ન સુમના ભવ પરમે વૃક્ષ આયુધમ નિધાય કૃત્રિમ વસાનઃ આચર પિનાકમ બિભ્રદાગહી. તો આ 10મો મંત્ર છે, એમાં વૈરાજ ઋષિ છે, ત્રિષ્ટુભ છંદ છે, શંભુ દેવતા છે. મંગલાયતનમ દેવમ યુવાનમતિ સુંદરમ ધ્યાયેદ વનચરાકારમ આગચ્છંતમ પિનાકિનમ. સર્વમંગળ સ્વરૂપ એવા વિગ્રહવાળા, નિત્ય યુવાન, અત્યંત સુંદર, પિનાક ધનુષ્યધારી અને પોતાની તરફ આવનારા શિવજીના શિકારી રૂપનું હું ધ્યાન ધરું છું. ધ્યાયેદ વનચરાકારમ, શિવજીનું જે શિકારી રૂપ છે, વનમાં ચરતું વ્યાધ રૂપ છે, એવા રૂપનું હું ધ્યાન ધરું છું. આ ધ્યાન સાથે મંત્ર 10નું જે અનુષ્ઠાન છે એ કરવાથી રાજા કે જે પ્રધાનો પાસેથી જે ભય લાગતો હોય આપણને, બધા ઓફિસરો ને એવા લોકોથી, રાજભય, ચોર ભય અને પ્રાણ ભય, આ 3 પ્રકારના ભયથી છુટકારો મળે છે. તો મીઢુષ્ટમ શિવતમ શિવ નઃ સુમના ભવ. એટલે મીઢુષ્ટમ ભક્ત માટે સૌથી વધારે મહત્વનું સંબોધન છે. હે મીઢુષ્ટમ, અમારી ઈચ્છા પૂરી કરનારા ભગવાન, અમારું અંતઃકરણ શુદ્ધ અને સાત્વિક બને. આપ, હે ભગવાન, આપ અમારા માટે મંગળમય થાવ, શુભમય બની રહો. આપ અમારા માટે પરોપકારી એટલે કે ભલું ઈચ્છનારા બની રહો. આપના આયુધો, વિનાશકારી આયુધો જે છે એને પરમે વૃક્ષે એટલે વૃક્ષની ટોચ ઉપર મૂકી દો. આપના વિનાશકારી આયુધોને અમારાથી આઘા, અમને ના દેખાય એને એમ વૃક્ષની ટોચ ઉપર મૂકી દો. વ્યાઘ્ર ચર્મ ધારણ કરીને, પિનાક ધનુષ્ય ધારણ કરીને આપના શિવગણો સાથે અમારી સમક્ષ આવો. તો આટલું ભાષાંતર છે. એમાં મીઢુષ્ટમ એટલે અતિશયન પ્રણત કામવર્ષિન. એમાં મીહ સ્નેહને ધાતુ છે. સ્નેહ અત્યંત ભક્ત માટે જે અત્યંત લાગણીશીલ હોય, ભક્ત માટે અત્યંત લાગણીને વશ થઈ જાય છે ભગવાન, કાયદાને નેવે મૂકી દે છે. તો ભક્ત માટે સંપૂર્ણ ઈચ્છિત પ્રદાન કરે છે, કૃપાનો ધોધમાર વરસાદ કરે, એને મીઢુષ્ટમ કહેવાય. તો એ મીઢુષ્ટમ રોજ સવારે ઉઠીને ભગવાનને સંબોધન કરવાનું કે આપની કૃપા, આપનો અનુગ્રહ, એનો ધોધમાર વરસાદ, બારે મેઘ ખાંગા એ જે કહેવાય છે, એવો ધોધમાર મુશળધાર વરસાદ કરો આપની કૃપાનો. એટલે ભક્તના હૃદયને અત્યંત શુદ્ધ, પવિત્ર, સાત્વિક, પ્રસન્ન, શાંત બનાવી દે છે એમના અનુગ્રહિત કરીને ભક્તને. આપણું સ્થિરા કૃપા, અવ જે છે ને એ ક્રિયાપદ જોડે જાય છે. સ્થિરા મઘવદ્ભ્ય અવતનુષ્વ, એટલે અવતનુષ્વ જે હતું એ ક્રિયાપદ થયું. અવતતામ અવરોપિતામ કુરુ, તમારી જે ઓલી પણજ છે એને છોડી દો, એટલે અમને હાનિ ન પહોંચે. આ 10મો મંત્ર છે મીઢુષ્ટમ શિવતમથી.
એટલે મીઢુષ્ટમ એટલે અતિશયન પ્રણત કામ વર્ષિન. પ્રણત એટલે જે શરણાગત થયેલા ભક્તો છે એમને ઈચ્છિત પ્રદાન. અતિશયન કૃપાનો અનુગ્રહનો ધોધમાર વરસાદ કરનારા ભગવાન છે. તો ભગવાન આવી રીતે અનુગ્રહ કરે. અનુગ્રહ તો અનુગ્રહ સ્વરૂપ ભગવાન છે. એટલે જ્યારે અભક્તનો કે પાપીનો પણ જ્યારે એના ઉપર પણ અનુગ્રહ જ કરે છે. ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે એટલે ભક્તનો પક્ષપાત કરે છે ને ઓલા અભક્ત ઉપર નથી કરતા એવું નથી. ભક્તનું અંતઃકરણ જે છે ને એ શુદ્ધ, સાત્વિક, પ્રસન્ન, શાંત બનાવી દે છે ભગવાન. એટલે ભક્ત ભગવદ કૃપા જે વિદ્યમાન છે એનો અનુભવ અતિશયથી કરી શકે છે. પોતાનું મન જ જો અશાંત હોય તો ભગવાનની કૃપા અનુભવાય નહીં. એટલે ભગવાન કઈ રીતે કૃપા કરે છે? ભક્તનું અંતઃકરણ આવી રીતે શુદ્ધ બનાવે, સાત્વિક બનાવે, પ્રસન્ન, શાંત, સત્વગુણનો ઉદય કરે, જેથી એ કૃપા અનુભવે. તો આવી રીતે અંતઃકરણ શિવમય બનાવી દે છે. અને માટે જ આપણે પ્રાર્થના તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારા વ્યક્તિત્વના રોમે રોમમાં શિવ 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 એવો ગુંજારવ થાય. સતત આપની કૃપાનો અહેસાસ થાય, અનુભવાય. જે વિદ્યમાન છે આપની કૃપા એને જ હું ભગવાન અનુભવું. એટલે તમે આપણા અંતઃકરણને શિવમય બનાવી દે, સ્વતંત્ર મુક્ત બનાવી દે. અને આવી રીતે ભગવાન પોતાનું સ્વરૂપ ભક્ત આગળ પ્રગટ કરે છે. શિવ સ્વયં પોતાનું સ્વરૂપ આપી દે છે ભક્તોને. એટલે જીવ ભક્ત જે છે સાધક મુમુક્ષુ એ કર્મફળ પ્રદાન કરે છે ભક્તને. પોતે જે કંઈ પણ કર્તવ્ય પાલન વગેરે કરે છે એ શિવાર્પણ કરે છે, ભગવત સમર્પણ કરે છે. અને એનાથી ભક્તને ભગવાન પોતાની જાત આપી દે છે. જ્યારે ભક્ત નિષ્કામ બને તો પછી ભગવાનની જવાબદારી થઈ જાય છે કે એને પોતાની જાત આપી દેવી. જો કામનાપૂર્વક કંઈ કામ કરીએ તો એ ભગવાન કામના કરીને છૂટા થઈ જાય. જેમ કે બાળક હોય ચોકલેટ માગ કરે તો પછી માં હોય ચોકલેટ આપીને બાળકને છૂટું કરે. એમ ભગવાન આ આપો તે આપો એવું કંઈક કામનાપૂર્વક જો અનુસંધાન કરીએ તો કામના આપીને ભગવાન છૂટા થઈ જાય, નવરા થઈ જાય. તો આપણે ભગવાનને નવરા નથી થવા દેવાના, ભગવાનને ધંધે લગાડવાના છે. તો ભગવાન ધંધે કઈ રીતે લાગે? તો નિષ્કામ ઉપાસનાથી. એટલે પોતે જે કર્મ કરીએ છીએ, કર્તવ્ય પાલન, અનુષ્ઠાન, ભક્તિ, સાધના, જે કંઈ પણ કરીએ છીએ ભગવત સમર્પણ કરીએ એ જ ભગવાનમાંથી પૂર્ણતાનું આવાહન થયું. અલ્પનું આવાહન કરીશું તો અલ્પની કૃપા થશે, પૂર્ણનું આવાહન કરીશું તો અનંત કૃપા થશે. અનંત કૃપા કઈ રીતે થાય? ભગવાન જ પોતે પોતાને આપી દે. એટલે ભગવાન પોતે પોતાને જાત આપી દે છે. એટલે ભક્તના પ્રત્યેગાત્મા રૂપે પ્રગટ થાય છે અને ભક્તને કૃતકૃત્ય બનાવી દે છે. ભક્ત તમામ પ્રકારના પરતંત્રતાના બંધનમાંથી, લાગણી હોય, બૌદ્ધિક અહંકાર, ઇન્દ્રિયોના સ્તરના જે પરતંત્રતા જે છે એને જે કોઈ પણ જરૂરિયાતો હોય એ જરૂરિયાત વગરનો બનાવી દે છે ભગવાન ભક્તને. એટલે એવા ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. જે મીઢુષ્ટમ છે, જે શિવતમ છે, જે શિવ છે, એવા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. નહ સુમના ભવ, કે અમારા માટે ભગવાન તમે મંગળ સ્વરૂપે, શિવ સ્વરૂપે પ્રગટ થાવ, પ્રત્યેગાત્મા સ્વરૂપે પ્રગટ થાવ. ભલે ને તમે કર્મફળ દાતા રહ્યા. ભાઈ હું તો ભાઈ કર્મફળ દાતા છું, હું તો કાયદા પ્રમાણે બધું કરનારો છું. ભલે ને તમે કર્મફળ દાતા રહ્યા, પણ તમારા બધા જે અમે અનેક જન્મોમાં અમારાથી અનેક પાપ થઈ ગયા છે, અમે એનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ અત્યારે તમે અમને અનુકૂળ થાવ. તમારા જે આયુધો છે, પરમે વૃક્ષે નિધાય, તમારા જે આયુધો છે એ ઊંચા વડલાની ટોચે મૂકી દો અને અમને આયુધો વગરના એટલે કે દર્શન આપો. જે કરતું અકર્તું મન્યથાવા કરતું સમર્થ છે એવા ભગવાન તમે તમારા કાયદાને, તમારા કાયદાઓ જે છે જેનાથી આપણું અનુશાસન કરે છે ભગવાન, એ કાયદાને તમે વૃક્ષની ટોચે એટલે અમારાથી આઘા મૂકી દો. અમને નથી જોઈતા આ કાયદા, અમારું રક્ષણ કરો. અમારાથી ભલે ને પૂર્વે પાપ થયા હોય, પરંતુ અત્યારે અમે કેવા છીએ? અનન્ય ભાગ ભજતી. અમે અનન્ય ભાગ, અમે અનન્યતયા આપનું સ્મરણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, શરણાગત છીએ. અમારો સમ્યક વ્યવસાય છે, સમ્યક વ્યવસિતો હિ સહ અપિચેત સુદુરાચાર. અમારો સમ્યક વ્યવસાય, વ્યવસાય એટલે નિશ્ચય, એક પ્રકારની નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે કે ભગવાન અમારા રક્ષક, પાલક, પોષક છે. અને માટે તમે અમારા પક્ષે સમ્યક વ્યવસાય છે, અમે અનન્ય ભાગ છીએ. માટે તમે તમારી જે પ્રતિજ્ઞા છે, નમે ભક્ત પ્રણશ્યતિ યોગક્ષેમમ વહામ્યહમ, આ બધું પૂરું કરો.
એટલે અમને જ્ઞાન, અમારા પાપને ભૂલી જાઓ, કાયદાઓને ઊંચે મૂકી દો અને પછી જ્ઞાન પ્રદાન કરી શાશ્વત સુખમાં પ્રતિષ્ઠિત કરો. તો શિવતમ, શિવતર અને શિવતમ એટલે અતિશયને શિવંકર, અત્યંત આવી રીતે મંગળ સ્વરૂપે પ્રગટ થાઓ. તો શિવતમ એટલે પ્રત્યેગાત્મ સ્વરૂપ, મીઢુષ્ટમ એટલે ધર્મ અર્થ કામ મોક્ષ બધા સમગ્ર પુરુષાર્થની સિદ્ધિ કરનારા, પુરુષાર્થ પ્રદાન કરનારા, પુરુષાર્થ જે છે, જે કંઈ ઈચ્છા છે આપણી એ પૂરી કરનારા, સર્વાધિક વૃષ્ટિ કરનારા શિવજી છે. સ્વયં કલ્યાણ સ્વરૂપ છે અને માટે સર્વાધિક કલ્યાણ કરવા વાળા શિવતમ છે. આવા શિવજી ભગવાન જે છે અમારા માટે શુભ મંગળ, અત્યંત શુભ મંગળ બની રહે. અમને શિવ ભાવથી, શિવ પ્રેમથી, શિવયુક્ત એટલે અમારું મન જે છે શિવ સંકલ્પમસ્તુ શિવમય અમારું અંતઃકરણ બની જાય. તો સુમના ભવ એટલે શોભન મનસ્કઃ અસ્મૈ પ્રીતાય ચ, અમને પ્રિયતમ થાવ એટલે કે અમારા પ્રત્યેક આપણને પણ સૌથી વધારે પ્રિય શું છે? આપણું આત્મ સ્વરૂપ જ છે. તો આવા આત્મ સ્વરૂપે, મંગળ સ્વરૂપે પ્રગટ થાવ. અમારા મનમાં સદાય ભગવાનની જ સ્મૃતિ રહે, જરા પણ વિસ્મૃતિ ન થાય. પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં, વ્યવહારમાં અમે આપની જ શિવ સ્મૃતિ અમારામાં જળવાઈ રહે. તો આ પરમે વૃક્ષે આયુધમ નિધાય, પછી શું છે? પરમે એટલે અતિ ઉન્નતે વૃક્ષે, વટા દો, વૃક્ષની ટોચ ઉપર મૂકી દો. ભીષણમ આયુધમ નિધાય, ભીષણમ અત્યંત જે પાપ કર્મ માટે જે ભગવાનના આયુધો છે એને ઊંચા વૃક્ષે મૂકી દો. પછી કૃત્રિમ વસાનઃ, કૃત્રિમ એટલે વ્યાઘ્રચર્મ પરિદધાનઃ, વ્યાઘ્રચર્મ ધારણ કરીને, એટલે બે પ્રકારની વસ્તુઓ છે. કૃત્રિમ વસાનઃ પિનાકમ બિભ્રત, પિનાક ધારણ કરો, વ્યાઘ્રચર્મ ધારણ કરો. ધનુર્માત્ર હસ્તે ધારયન, તો બાણ વગરનું ધનુષ શું કામનું છે? એટલે બાણ ત્યાં મૂકી દીધા છે અને ખાલી ધનુષ ધારણ કરીને ભગવાન આવો, વાંધો નહીં. તો ધનુર્માત્ર હસ્તે ધારયન આગહી, બિભ્રત આગહી, આગહી એટલે આગચ્છતું, અને આચર એનો પણ આગચ્છ જ ક્રિયા અર્થ છે. એટલે કૃત્રિમ વસાનઃ આચર એટલે વ્યાઘ્રચર્મ ધારણ કરીને આવો અને ખાલી પિનાક ધનુષ્ય ધારણ કરીને અમારી સમક્ષ આવો, આપના મંગળ સ્વરૂપે અમારી સમક્ષ પ્રગટ થાઓ. તો આધ્યાત્મિક અર્થ આનો, પ્રારબ્ધ કર્મ ભોગ જ્યારે થતો હોય ત્યારે બાધિત અનુવૃત્તિથી અમારો જે અહંકાર છે એ વૃક્ષની ટોચ ઉપર મૂકી દો. અમે વ્યવહાર કરીએ, આ જ્ઞાનની સાધના જે થતી હોય એ વખતે અમે જે કંઈ પણ સેવા, અર્ચના, પૂજા, આરાધના કરીએ છીએ, કર્મયોગ કરીએ છીએ, વગેરે જે કંઈ સાધના છે, બંધ કરવો છે કારણ કે લો વોલ્ટેજ છે. એટલે અહંકાર એટલે આયુધોને વૃક્ષની ટોચે મૂકી દો, એનો અર્થ શું થયો? અહંકારને વૃક્ષની ટોચે એટલે એકદમ દૂર મૂકી દો અમારાથી. તો એ અહંકારને અત્યંત દૂર મૂકી દો. વૈરાગ્યપૂર્ણ જીવનમાં, હા, વ્યાઘ્રચર્મ જે છે, વ્યાઘ્રચર્મ ધારણ કરીને આવો એટલે સર્વકર્મ સંન્યાસ થયો. એટલે અમે આવી રીતે સર્વ સંકલ્પ સંન્યાસી બનીએ અમારા જીવન વ્યવહારમાં. એટલે કોઈ પણ પ્રકારની આસક્તિ બધામાંથી ન રહે, બધા સંજોગોમાંથી, વ્યક્તિમાંથી, પરિસ્થિતિમાંથી, અને એવું જ આચરણ અમે કરીએ. વિષય વૈતૃષ્ણ અમારામાં પ્રગટે, જ્ઞાનજન્ય ત્યાગ થાય, એટલા માટે કૃત્રિમ વસાનઃ કીધું છે, વ્યાઘ્રચર્મ ધારણ કરવાનું. આ મંત્ર જે છે એ વિદ્વત સંન્યાસ વિષયક મંત્ર છે. કેમ? કારણ કે આ કૃત્રિમ વસાન આચર જે છે એટલે ભક્ત એવું કહે છે કે અમને જે પરમહંસ સંન્યાસીઓ, જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓનો સત્સંગ પ્રાપ્ત થતો રહે. તમે વ્યાઘ્રચર્મ ધારણ કરીને આવો તો ભગવાન કઈ રીતે આવે? આવા ઉપદેષ્ટા, બ્રહ્મ વિદ્યાના જે ઉપદેષ્ટા હોય એવા સંત મહાત્મા રૂપે અમારી સમક્ષ આવે, જેથી અમને સત્સંગ વગેરે મળતું રહે. તો પિનાક રૂપી, પિનાક ધનુષ્ય
પિનાકમ ભૂષણાર્થમ ધનુર્માત્રમ હસ્તે ધારયન. તો પિનાક શું છે? ઉપનિષદ રૂપી પિનાક ધનુષ્ય છે. તો ઉપનિષદ રૂપી પિનાક ધનુષ્ય આ સંન્યાસી મહાત્માઓ ધારણ કરીને અમારી સામે આવે અને ઉપનિષદનું પઠન પાઠન અધ્યાપન કરાવે. અને અમારો આવો અહંકાર જે છે એ વૃક્ષ ઉપર મૂકી દઈએ અમે, એટલે અમારાથી આગો, ટૂંકમાં અમે એનો ત્યાગ કરીએ. પછી મંત્ર 11, એમાં પુલસ્ત્ય ઋષિ છે, ત્રિષ્ટુભ છંદ છે અને શંભુ દેવતા છે. તો પ્રસન્ન વદનમ શાંતમ ચરિતોદ્વાહમંડનમ અંબયા સહિતમ ધ્યાયેત સુરસંઘૌરભિષ્ટુતમ. આ ધ્યાન શ્લોક છે. પ્રસન્ન વદનમ શાંતમ, સમાધિસ્થ પ્રસન્ન મંદ પ્રસન્ન મુદ્રાવાળા વદનવાળા ભગવાન શાંત છે, સમાધિસ્થ છે. ચરિતોદ્વાહ મંડનમ, દિવ્ય વરરાજા કે જે કન્યા પાર્વતીજી સાથે શોભી રહ્યા છે. ચરિતોદ્વાહ મંડનમ એટલે વાહ એટલે પાર્વતીજી જે વરકન્યા છે એ આખું જે જોડું છે અત્યંત સુંદર રીતે શોભી રહ્યું છે શિવજીના અર્ધનારી નટેશ્વર રૂપે. અંબયા સહિતમ, એવા પાર્વતીજી સહિત હું ભગવાનનું ધ્યાન ધરું છું, જે સુરસંઘ એટલે દેવતાઓના સમૂહથી અભિષ્ટુતમ, દેવતાઓના સમૂહોથી જે પૂજ્ય છે, સ્તુત્ય છે, એવા રુદ્ર ભગવાનનું હું ધ્યાન કરું છું. તો મહત્વના લોકો સાથેનો ઝઘડો શાંત થઈ જાય આ 11મા મંત્રના અનુષ્ઠાનથી, લોકોનો વિશ્વાસ જીતી લઈએ, લોકો આપણને અનુકૂળ બની જાય, એવો આનું ફળ છે. અહંકાર અંદર કે બહારના કોઈ પ્રકારના શત્રુઓ આનાથી ન રહે. 10,000 વખત ઉચ્ચારણ કરવાનું છે 3 રાત સુધી. ચરુ ભોજન વ્રત સાથે અનુષ્ઠાન કરવાનું છે. શિવ મંદિરની 10,000 વાર પ્રદક્ષિણા કરવાની છે, ત્યારે પુરસ્ચરણ સિદ્ધ થાય છે આનું. તો વિકિરીદ વિલોહિત નમસ્તે અસ્તુ ભગવઃ યાહા તે સહસ્રમ હેતયઃ તાહા અસ્મત અન્યમ નિવપંતુ. આવો અન્વય છે. તો હે સર્વ પાપનાશક વિકિરીદ વિલોહિત, હે શુદ્ધ પવિત્ર ચિન્માત્ર સ્વરૂપ, નમસ્તે અસ્તુ ભગવઃ, હે અનંત સંપૂર્ણ ભગ ધરાવનાર હે ભગવાન, આપને નમસ્કાર હો. યાહા તે સહસ્રમ હેતયઃ, આપના જે અસંખ્ય સેંકડો આયુધો છે એ બધા શાંત થાય. એ જે આયુધો છે એ પાપાચરણ કરનારા અભક્તોનો નાશ કરે. અસ્મત અન્યમ, ભાઈ અમે તો શિવ ભક્ત છીએ, અમે તો આપના ભક્ત છીએ, જિજ્ઞાસુ છીએ, સાધક છીએ. અમારાથી જુદા એટલે શું કે જે અભક્તો છે, નાસ્તિકો છે, પાપીઓ છે, એમને આપના બધા હજારો સેંકડો આયુધો એનો નાશ કરે. અમારો નાશ ના કરે. તાહા નિવપંતુ, તેમનો નાશ કરે. નિવપંતુ એટલે નાશયંતુ. તો વિકિરીદ વિવિધમ કિરંતી હિંસંતી પાપ રોગ સંસાર દારિદ્ર્યાદયઃ. તો વિવિધમ કિરંતી, અનેક પ્રકારે જે હિંસા કરે છે. તો શું હિંસા કોણ કરે છે? તો અનેક પાપ આપણી હિંસા કરે છે, એટલે કે પાપ આપણને ઈજા પહોંચાડે છે. રોગ બધા ઈજા પહોંચાડે છે. દારિદ્ર્ય, કોઈ પણ પ્રકાર વસ્તુમાં રહેલું દારિદ્ર્ય આપણને પરતંત્રતા, અધીનતા, એ આપણને ઈજા પહોંચાડે છે. તો એને વિકિરી કહેવાય. આ પાપ રોગ સંસાર દારિદ્ર્યને વિકિરી કહેવાય. તાન દ્યતિ ખંડયતી, દમાં દ્યતિ ક્રિયાપદ છે, દ્યતિ એટલે ખંડયતી. તો આ બધા પાપ રોગ સંસાર દારિદ્ર્યનો જે ખંડન કરી નાખે છે, નાશ કરી નાખે છે, એવા ભગવાન વિકિરીદ છે. પછી વિલોહિત એટલે લોહિત વર્ણ, એટલે આવા ભગવાન જે લોહિત વર્ણ છે એ અમને અનેક પ્રકારે નુકસાન પહોંચાડનારા જેટલા પણ આ નિમિત્તો છે એનો નાશ કરે. તો એમના શું છે આયુધો? યાહા અનંતાની આયુધાની સહસ્રમ હેતયઃ, જેટલા પણ અનંત આયુધો છે તે તાહા અસ્મત અન્યમ, અમારાથી અન્ય જે જુદા છે પાપીઓ, જે અભક્તો છે, એમનો પાપનો નાશ કરે. એટલે અમારાથી જુદા એટલે કે અમારા જે પાપ છે અથવા તો પાપીઓ છે એનો નાશ કરે. એટલે પાપ રોગ સંસાર દારિદ્ર્ય વગેરે વિકિર્ય, એ આપણને જે છે અનેક પ્રકારે ઈજા પહોંચાડે છે, તો એનો નાશ કરનારા ભગવાન વિકિરીદ છે. ભગવાન ભક્તના સહાયક છે. હે વિકિરીદ, આ બધા પાપનો નાશ કરો.
પછી લોહિત, લોહિત એટલે લાલ રંગ, અને વિલોહિત એટલે લાલ રંગ રજસનું પ્રતીક છે, અશુદ્ધિનું પ્રતીક છે, મેલ કોઈ પણ પ્રકારના પાપ કે અશુદ્ધિનું પ્રતીક છે. તો વિલોહિત એટલે શુદ્ધ, વિગત લોહિત યસ્માત સહ વિલોહિત. તો એવી રીતે વિલોહિત એટલે શુદ્ધ, જે શુદ્ધ સ્વરૂપે શુદ્ધ છે એવા ભગવાન. હા, વિકિરિત વિલોહિત બંને સંબોધન છે. તો શુદ્ધ સ્વરૂપ વાળા ભગવાન. અને નમસ્તે અસ્તુ ભગવઃ, ભગવઃ એટલે વેદમાં સંબોધન છે. આમ તો ભગવાન ભગવત શબ્દ છે, ભગ અસ્ય અસ્તિ ઇતિ ભગવત વતુ પ્રત્યય છે. હા, તો ભગવતનું સંબોધન ભગવન થાય, હે ભગવન. એટલે પાણીના વ્યાકરણ અનુસાર આવી રીતે, પરંતુ વેદમાં એટલે ઉપનિષદમાં ભગવઃ થાય છે. સોહમ ભગવત શોચામી, અધિહિ ભગવો બ્રહ્મેતિ વગેરે. તો ભગવઃ એ વેદનું સંબોધન છે, લેટ લકારનું. એટલે દુરિત પાપાચરણના સંસ્કારોનો આપના અનંત આયુધો જે છે, યાહ તે સહસ્રમ હેતય, આપના જે અનંત આયુધો છે એ અમારા દુરિતનો ક્ષય કરે, પાપાચરણ કરવાના જે સંસ્કાર છે ને એનો ક્ષય કરી નાખે. પાપીઓનો, અભક્તોનો, નાસ્તિકોનો એટલે શું છે, હકીકતમાં આપણા મનમાં જે રહેલા છે અનંત સંચિત પાપ એનો નાશ કરે. બુદ્ધિમાં જે અહંકાર ઘૂસી ગયો હોય એનો નાશ કરે ભગવાન. અહંકારને મારવાથી લોહી લુહાણ, આ જીવ છે ને, જીવને અહંકાર અત્યંત પ્રિય છે. તો અહંકારનો નાશ કરે છે ભગવાન ભક્તની પ્રાર્થનાથી. એટલે જીવ અત્યંત લોહી લુહાણ થઈ જાય છે. એટલા માટે એને વિલોહિત કીધા છે. વિલોહિત એટલે ભક્તના અહંકારને નાશ કર્યો ને, એટલે ભગવાન પોતે આવા થઈ ગયા. અહંકારનો નાશ કરે, અંતઃકરણની વૃત્તિમાં જે તાદાત્મ્ય કરતો હોય છે અહમ વૃત્તિમાં દરેક વખતે, એનો જ્યારે નાશ કરે ત્યારે ભગવાન લોહી લુહાણ થાય છે. લોહી લુહાણ થાય છે એટલે જીવને અહંકારથી મુક્ત કરે છે ત્યારે. એટલા માટે આ પુરાણનું ઇન્ટરપ્રિટેશન છે. વિલોહિત એટલે આવી રીતે અહંકારનો નાશ કરનારા જે ભગવાન છે એને વિલોહિત કીધા છે. એટલે અહંકારના ત્યાગથી ચૈતન્ય રૂપી પ્રકાશમાં સંપૂર્ણપણે ફેલાઈ જાય છે, એટલે પણ એ વિલોહિત છે. એટલે વિલોહિત, જેમ મીઢુષ્ટમાં આપણા ભક્ત માટે એક અત્યંત મહત્વનું સંબોધન હતું, વિકિરિત પણ મારા બધા સંચિત પાપોને નાશ કરો જેથી હું માત્ર ને માત્ર ભગવત ચિંતન, ભગવત ભક્તિ કરું, એવું વિલોહિત પણ બહુ જ મહત્વનું સંબોધન છે. હે વિલોહિત એટલે ભક્તના રંગે રંગાઈ જવા વાળા ભગવાન છે, એને વિલોહિત કીધું છે. અમે આપના અનન્ય ભક્ત છીએ, એટલે માટે જે ભેદવાદી નાસ્તિકો છે ને એના ઉપર તમે તમારા શસ્ત્રો ચલાવો, અથવા તો અમારા સંચિત પાપ છે એના ઉપર તમારા શસ્ત્રો ચલાવો. અમને શિવ ભક્તો જે અમે છીએ એને તમે નિષ્કામ બનાવી દો. તો એવી સુંદર પ્રાર્થના છે આ મંત્ર 11માં. મંત્ર 12માં નારદ ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે અને શંભુ દેવતા છે. ધ્યાન શ્લોક છે સર્વ પાપ હરમ દેવમ સર્વાભરણ ભૂષિતમ સર્વાયુધધરમ દેવમ સર્વલોક મહેશ્વરમ. સર્વ દુઃખ અને એના કારણને દૂર કરનારા સર્વ પાપ હરમ જે દેવ છે એ સર્વાભરણ ભૂષિતમ દિવ્ય અલંકારોથી વિભૂષિત છે. સર્વાયુધધરમ દેવમ બધા આયુધોથી સજ્જ છે. સર્વલોક મહેશ્વરમ અખિલ લોક શાસક, અખિલ લોકના નિયંતા એવા ભગવાનનું હું ધ્યાન ધરું છું. આ મંત્રના અનુષ્ઠાનથી નાના મોટા બધા અવરોધોથી મુક્તિ મળે છે. 1 મહિના સુધી કૃચ્છ વ્રતના અનુષ્ઠાન સાથે આ મંત્ર બોલીએ, એનું અધિકારીત્વ પ્રાપ્ત કરીએ અને 1000 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મંત્ર સિદ્ધિ થાય. તો સહસ્રાણી સહસ્રધા બાહુવો તવ હેતયઃ, બાહવઃ તવ હેતયઃ. સહસ્રાણી એટલે સેંકડો, અનંત, અને સહસ્રધા એ સેંકડો પ્રકારના. નાના વિધ પરિમલ પરિપત્ર પુષ્પાણી સમર્પયામી. તો નાના એટલે અનેક અને વિધ એટલે પ્રકાર. અનેક પ્રકારના અનેક ફૂલો હું આપને સમર્પિત કરું એવી રીતે સહસ્રાણી સહસ્રધા.
અનેક પ્રકારના સેંકડો આયુધો એટલે બાહુ આયુધો છે આપના. તવ હેતય આપના સેંકડો હાથ છે અને સેંકડો હાથમાં સેંકડો આયુધો છે. એક એક હાથમાં અનેકો આયુધો છે. તો એવા બધા તવ હેતય તમારા જે અનંત આપણા બંને હાથમાં અનંતવિધ આયુધો છે. એ આયુધોના નિયંતા છો આપ. તાસામ ઈશાનઃ એ બધાના એટલે હેતી શબ્દ જે છે સ્ત્રીલિંગ છે માટે તાસામ આવ્યું. તાસામ ઈશાનો ભગવઃ પરાચીના મુખાકૃતિ એટલે તાસામ એટલે હેતી નામ. તો એવા હેતી આયુધોના નિયંતા છો, ઈશાન છો તમે હે ભગવાન. એમને પરાચીના મુખાહા કૃધિ એટલે બાણ આમ જતું હોય તો એનો પરાચીના મુખા એનું મુખ આમ ફેરવી નાખો એટલે અમારા તરફ આવતું હોય ને તો આમ બીજે જતું રહે, સામે જતું રહે. એને અમારાથી દૂર કરો, પરાંગમુખ કરો. તમારા આયુધોને અમારાથી પરાંગમુખ કરો. એ બધા આયુધોનો અમારા પ્રતિ ઉપસંહાર કરી નાખો. તો દરેક દુઃખ કે પ્રતિકૂળતા એ ભગવાનનું આયુધ છે. આપણને જે પાપ કર્મનું ફળ દુઃખ ભોગવવું પડે છે એ ભગવાનનું આયુધ છે. તો એનો ઉપસંહાર કરો. દુઃખ સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ દુઃખ શોક ભય વગેરેના સેંકડો સ્થાન છે. આ જીવન મનુષ્ય જીવન અસંખ્ય ઉપદ્રવોનું બનેલું છે. તો આ બધા આયુધો જે છે નિમિત્તો દુઃખના કારણ નિમિત્ત જે કંઈ છે, દુઃખનું કારણ અજ્ઞાન છે, દુઃખના નિમિત્તો જે છે આ બધા આયુધો એને ભગવાન તમે સુખપ્રદ બનાવો, અનુકૂળ બનાવો, અમારાથી દૂર મોકલો. દરેકે દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ એ ભગવાનના આયુધો જ છે. આપણું કર્મ ફળ જે છે ને એ જ ભગવાનનું આયુધ છે. તો એને ભગવાન તમે અમને અનુકૂળ બનાવો. એટલે ભગવઃ હે ભગવાન હેતીનામ ઈશાનઃ મુખાની પરાચીના કૃધિ. એ હેતીનામ ઈશાનઃ બધા આયુધોના ઈશાન જે છે ભગવાન, મુખાની પરાચીના કૃધિ બધા આયુધોને તમે નિયંતા છો ને માટે ઉપસંહાર કરી જાણો છો. જે વસ્તુ ઈશાન કોને કહેવાય? વાપરી પણ જાણે, ઉપસંહાર પણ કરી જાણે. અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એટલે એ ખાલી પ્રયોગ કરવા પૂરતું જ જાણતો હતો, એનો ઉપસંહાર નહોતો જાણતો. એટલા માટે પછી અર્જુને એ બ્રહ્માસ્ત્રનો ઉપસંહાર કરેલો હતો. એટલે આને ઈશાન ના કહેવાય. આયુધો વાપરી પણ જાણે અને ઉપસંહાર પણ કરી જાણે. એટલા માટે હેતીનામ ઈશાન એવું કીધું છે. બધા આયુધોના નિયંતા છો, તમે વાપરો છો અને ઉપસંહાર પણ કરો છો. એમને પરાંગમુખ કરી દો, ઉપસંહૃત કરી દો. તો સહસ્રાણી પ્રત્યેક વિષયો એ સહસ્રાણી પદ છે. સહસ્રશઃ એટલે પ્રત્યેક વિષયોની વૃત્તિઓ, આધ્યાત્મિક અર્થઘટન. પ્રત્યેક વિષયો જે છે સહસ્રાણી સેંકડો વિષયો છે અને એની જે વૃત્તિ એટલે ઘટપટ વગેરે સહસ્રાણી ઘટાકાર વૃત્તિને સહસ્રશઃ કીધું છે. સહસ્રધા. તો જ્ઞાન અને ક્રિયા, જ્ઞાન અને ક્રિયા એ ભગવાનના બે હાથ છે. અને એ દ્વારા બે હાથ જ્ઞાન અને ક્રિયા દ્વારા ભગવાન બધા સેંકડો અસ્ત્રો આયુધો ચલાવે છે. એટલે આપણામાં કંઈક કરવાની કે કંઈક જાણવાની જે જન્માવે છે ઈચ્છા ભગવાન આવી રીતે વિચારરૂપી સૂત્રનું જ આ અર્થઘટન છે. કંઈક જાણવાની ઈચ્છા જન્માવે, કંઈક કરવાની ઈચ્છા જન્માવે. એટલે આ બધી પ્રવૃત્તિ છે, જિજ્ઞાસા છે, ઈચ્છા છે, બુભુક્ષા છે, બોધુમ ઈચ્છા, આ બધું શાંત થઈ જાય. જેથી માત્ર ને માત્ર હું ચિન માત્ર પ્રત્યેગાત્મ સ્વરૂપે જ ભગવાનના દર્શન કરી શકું. સાધક માટે આ બહુ જ મહત્વની વાત છે કે ભગવાન મારા મનમાં અંતઃકરણની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ નિવૃત્ત થઈ જાય. દશમાને જાણવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય. દશમાને જાણવાની ઈચ્છા એ જ દશમાના જ્ઞાન માટે જે વિદ્યમાન છે એના માટે જ અવરોધ રૂપ છે. તો સામાન્યતઃ જાણવાની જે ઈચ્છા છે એ જ રહે, વિશેષતઃ જાણવાની જે ઈચ્છા છે ને એ રહે, સામાન્યતઃ જાણવાની ઈચ્છા જતી રહે. તો બધી પ્રવૃત્તિ ઈચ્છા જિજ્ઞાસા શાંત થઈ જાય. એકના જ્ઞાનથી જ સર્વ જ્ઞાન છે, એકની પ્રાપ્તિથી જ સર્વની પ્રાપ્તિ છે. માટે આ બધી
વિષયો અને એમની વૃત્તિઓ મારા અંતઃકરણ માટે હે ભગવાન બધું શાંત થઈ જાય, જેથી હું કેવળ નિર્વિકાર નિશ્ચળ એવા પ્રત્યેગાત્મ સ્વરૂપે આપના દર્શન કરી શકું. યહ અકામઃ આપ્તકામઃ નિષ્કામઃ આત્મકામઃ જે છે એવો હું ભગવાન નિષ્કામ બની જાઉં. મારા માટે કામનાનો વિષય જ કોઈ ના રહે. કેમ કામનાનો વિષય ના રહે? આત્મા જ કામનાનો વિષય થઈ ગયો છે, માટે આત્મા તો મને નિત્ય પ્રાપ્ત છે, માટે આપ્તકામ થઈ ગયો છું. મારું ચિત્ત, મારું વ્યક્તિત્વ સંપૂર્ણપણે બ્રહ્માત્મામાં એટલે પરમાત્મામાં યુક્ત થઈ જાય. એટલે યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વ કામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા. જ્યારે આ ચિત્ત જે છે બધામાંથી નીકળીને બધી વૃત્તિઓ શાંત થઈ જાય, કેવળ પરમાત્મામાં જ સમાહિત થઈ જાય, ત્યારે નિસ્પૃહ સર્વ કામેભ્ય યુક્ત, ત્યારે સમાધિસ્થ થઈ જાય છે આ યોગી આત્મ સ્વરૂપમાં. તો આ મંત્ર 10, પછી મંત્ર 11. આ મંત્ર 11માં રુદ્ર ગણોને સ્વર્ગમાં, પૃથ્વીમાં, પાતાળમાં સર્વ જગ્યાએ વ્યાપ્ત થયેલા જે રુદ્ર ગણો છે એ લોકોને પ્રાર્થના કરવામાં આવી છે. તો મંત્ર 1, અનુવાક 11, છેલ્લો અનુવાક છે. તો મંત્ર અનુવાક 11માં મંત્ર 1 થી 4, 1 થી 4 નો એક જ ધ્યાન શ્લોક છે. તો મંત્ર 1, સહસ્રાણી સહસ્રશો યે રુદ્ર અધિભૂમ્યામ તેષાગુમ સહસ્રયોજને વધન્વાની તન્મસી. હવે તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી એવું અન્વય થશે. તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. હવે આ જે વાક્ય છે તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી, દરેકે દરેક લીટીમાં રિપીટ થશે. એટલે મંત્ર 1 કયો? સહસ્રાણી સહસ્રશો યે રુદ્ર અધિભૂમ્યામ તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. અસ્મિન મહત્તિ અર્ણવે અંતરિક્ષે ભવાહ અધિ તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. પછી ત્રીજો મંત્ર, નીલગ્રીવા શિતિકંઠા શર્વા અધ ક્ષમાચરાહ તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. ચોથો મંત્ર, નીલગ્રીવા શિતિકંઠા દિવમ રુદ્ર ઉપશ્રિતાહ તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. આવી રીતે 4 મંત્રો છે. 4 મંત્રોનું અનુષ્ઠાન કરીએ, આંતરિક શત્રુઓ સંપૂર્ણપણે નાશ પામે. ચાંદ્રાયણ વ્રતના અનુષ્ઠાન સાથે 5000 વખત આ ધ્યાન શ્લોક કરવાથી પુરસ્ચરણ સિદ્ધ થાય. પછી ધ્યાન શ્લોક છે એમાં દુર્વાસા ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે અને શ્રી રુદ્ર દેવતા છે. તો દંષ્ટ્રા કરાલ વદનમ ભીષણમ રક્તમૂર્ધજમ ત્રિનેત્રમ ત્રિશિખમ દીપ્તમ ધ્યાયેત ભુજંગભૂષણમ. તો બહાર નીકળેલી દાંત દાઢો વાળા ભયંકર રૂપ વાળા છે ભગવાન. લાલ લાલ ચળકતા વાળ વાળા છે. ત્રિનેત્રધારી, ત્રીજું નેત્ર ઉઘડેલું છે એમનું. ત્રિશૂળધારી, તેજસ્વી સ્વયં પ્રકાશ, સર્પ અને નાગનું આભૂષણ ધરાવનારા. અને એ સર્પ અને નાગ પણ ફેણ વાળા છે, પાછા એકદમ ઉદ્યત છે. એવા નાગનું આભૂષણ ધરાવનાર મહાદેવનું હું સ્મરણ કરું છું, ધ્યાન ધરું છું. તો ભગવાનના કાળ સ્વરૂપનું અહીંયા વર્ણન છે. કાળ સ્વરૂપે ભગવાનનું રૂપ અત્યંત ભયંકર છે, બધાને ભરખી જનારું છે. 11મા અધ્યાયમાં પણ દંષ્ટ્રા કરાલા નીચતે મુખાની ઇહૈવ કાલા નલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ, બધું અર્જુન પ્રાર્થના કરે છે. બધા યોદ્ધાઓ ભગવાનની દાઢ વચ્ચેની જગ્યામાં ચોંટી ગયા છે અને કાળ મુખ જે છે ભગવાન ભરખી રહ્યા છે બધું. એટલે કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધ, હું કાળ રૂપે પ્રગટ થયેલો છું, બધાને ભરખી જવા પ્રગટ થયેલો છું. બધા ચવાઈ રહ્યા છે મારા મુખમાં. લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત, બધા લોકોને નો સમાહાર એટલે સમાહર્તુમ એને મારામાં ઉપસંહાર કરવા માટે પ્રગટ થયેલો છું. તો આ બધા જીવો 2 દાંત વચ્ચે ચવાઈ રહ્યા છે. તો કાળરૂપ ભગવાન બધાનો કોળિયો કરી રહ્યા છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળ જે છે એને ઉજાળનારા ભગવાન જે છે એવા દંષ્ટ્રા કરાલ વદનમ એવા ભગવાન છે, ત્રિનેત્રધારી છે. તો ભગવાને આવું રૂપ કેમ ધારણ કરેલું છે?
તો ત્રણેય કાળની પરતંત્રતામાં જીવ બદ્ધ છે. તો જે ભક્ત છે એને ત્રણેય કાળની પરતંત્રતામાંથી મુક્ત કરવા માટે, જિજ્ઞાસુ ભક્તને કાળની પરતંત્રતામાંથી મુક્ત કરવા માટે ભગવાને કાળ રૂપ ધારણ કરેલું છે. તો આવા કાળ રૂપ, આજે ધ્યાન શ્લોક છે, ધ્યાન શ્લોકનું વિચાર કરીએ ને આપણને આમ કંપારી છૂટે. તો આવા ભક્તનું ધ્યાન, ભગવાનનું ધ્યાન કરવાથી શું થાય? તો જિજ્ઞાસુ ભક્ત પોતે કાળની પરતંત્રતામાંથી છૂટી જાય. આ અત્યંત તેજસ્વી રૂપ છે ભગવાનનું. ચળકતી વાળવાળી, એટલે લાલ લાલ વાળ છે ભગવાનના, જટા ધરાવે છે, હિરણમય મસ્તક છે, લાલ લાલ વાળ છે એટલે અત્યંત તેજસ્વી મસ્તક છે. સર્પરૂપી શક્તિ કે માયાને એ આભૂષણ બનાવી દે છે, સર્વશક્તિમાન છે. તો સહસ્રાણી સહસ્રશઃ યે રુદ્રા અધિભૂમ્યામ, ભૂમિમાં, અધિભૂમ્યામ એટલે ભૂમેહે ઉપરી ઈશ્વરત્વેન વર્તમાનાહ. તો મૂળ જેમ નારાયણ ભગવાન શેષૈયા પર સૂતા હોય અને ભાઈ બધાને, ઇન્દ્રને કીધું તું આ કામ કર, આ વરુણને આમ, એટલે બધાને એવી જ રીતે રુદ્ર ભગવાને બધા રુદ્ર ગણો જે છે, પ્રમથ ગણો, રુદ્ર ગણો, એ બધી દિશામાં સોંપી દીધું છે બધું કામ. તો અધિભૂમ્યામ એટલે ભૂમેહે ઉપરી ઈશ્વરત્વેન વર્તમાનાહ. તો આવી રીતે જે રુદ્રગણો છે પૃથ્વી પર સેંકડો રૂપે અનંત પ્રકારે અનંત રુદ્રોના ધનુષ્ય છે. એટલે આ બધા જે રુદ્રગણો છે પોતપોતાના આયુધો સાથે, ધનુષ્યો સાથે આવેલા છે. તો બધા ધનુષ્યોની પણછ આપણે શું પ્રાર્થના કરીએ છીએ? તેષામ સહસ્ર યોજને ધનવાની અવતન્મસી, એ પ્રાર્થના છે આપણી. તો સહસ્ર યોજને તેષામ, આ બધા આયુધોની જે પણછ છે એ છૂટી જાય, આપણે પ્રાર્થના. તો એમને ભગવાન પણછ છોડી કાઢે કે ના? અવતન્મસી, અમે નમસ્કાર, સ્તુતિ, પ્રાર્થના વગેરેથી અમારી સ્તુતિ, અમારી પ્રાર્થના, અમારા નમસ્કારથી એમના આયુધોની પણછ છૂટી જાય. એટલે આવી પ્રાર્થના હોય કે ભગવાનની આયુધોની પણછ છૂટી જાય, તો એ ખુલી જાય અને અમારાથી દૂર થઈ જાય. અને પણછ છૂટેલા જે આયુધો છે ધનુષ્યો, એ અમારાથી સેંકડો યોજન દૂર જતા રહે. સહસ્ર યોજને કીધું છે, એટલે આયુધો એક તો પણછ છૂટી જાય અને સેંકડો યોજન દૂર જતા રહે. પછી મહતી અર્ણવે અને અંતરિક્ષે, અસ્મિન મહતી અર્ણવે એટલે સમુદ્રમાં, મહાન સમુદ્રમાં જે વ્યાપ્ત રુદ્રગણો છે એ, પછી અંતરિક્ષમાં જે વ્યાપ્ત રુદ્રગણો છે એ, આ બધાના અંતર્યામી અધિષ્ઠાન રૂપે અમે ભગવાનના આ રુદ્રગણોને નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરવા માત્રથી, સ્તુતિ, પ્રાર્થનાથી આ બધું નમ્ર ભાવે, આર્દ્ર ભાવે થતું હોય છે. આપણને જે તે મુસીબત આવી હોય, મુશ્કેલી હોય, એમાંથી જ્યારે ઉગરવા માટે ગજેન્દ્ર દેવી પુકાર કરીએ આપણે અત્યંત શરણાગતિ પૂર્વક, ત્યારે આ થાય. એટલે બધાના આયુધો છે એ પણછ છૂટી જાય, સેંકડો યોજન દૂર જતી રહે. પછી નીલગ્રીવાહા શિતિકંઠાહા, તો જે નીલકંઠ છે, નીલકંઠ રુદ્રગણો છે. અમુક રુદ્રગણોનો કંઠ નીલ છે. જ્યારે અમુક, જ્યાં સમુદ્ર મંથન નહોતું થયું ત્યારે જે શિવજીનું રૂપ હતું એ શિતિકંઠ છે. તો જે શિવ ભક્તો, પ્રમથ ગણો કે જે શિવ ભક્તો હતા એ શિવ સાયુજ્ય પ્રાપ્ત કર્યું હતું, જેમણે શિવ ઉપાસનાથી આ રુદ્રગણોએ શિવજી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરેલું હતું, સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થયેલા હતા. તો અમુક શિવ ભક્તો સમુદ્ર મંથન પહેલા સાયુજ્યને પ્રાપ્ત થઈ ગયા હતા, તો એ શિવ ભક્તો શિતિકંઠ છે. અને અમુક શિવ ભક્તો સમુદ્ર મંથન પછી સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થયા હતા, એટલે એ નીલગ્રીવાહ છે. આ બધા નીલગ્રીવા શિતિકંઠા જે છે, અધઃ ક્ષમાચરાહ, ક્ષમા એટલે પૃથ્વી. તો પૃથ્વી પર અત્યારે વિચરી રહેલા છે અનેક જગ્યાએ. સમગ્ર પૃથ્વીની ચારે દિશાઓમાં જે આ નીલગ્રીવા શિતિકંઠા રુદ્રગણો છે જે વિચરી રહ્યા છે, એ શર્વાહા, એ બધા તેષામ સહસ્ર યોજને ધનવાની અવતન્મસી, તેમના આયુધોની પણછ છૂટી જાય અને સેંકડો યોજન દૂર જતા રહે. કેમ મફતમાં જતા રહે? નહીં, અવતન્મસી, અમે આપને સ્તુતિ, નમસ્કાર, પ્રાર્થના કરીએ છીએ માટે આવું થાય. પછી નીલગ્રીવા શિતિકંઠા દિવમ રુદ્રા ઉપશ્રિતા, જે સ્વર્ગમાં પણ છે, અંતરિક્ષમાં વ્યાપ્ત છે, પૃથ્વી પર વ્યાપ્ત છે, સ્વર્ગમાં છે, એ પણ એમના પણ આયુધો, ધનુષ્યો વગેરેની પણછ છૂટી જાય અને આવી રીતે. તો તેષામ ધનવાનની એટલે ધનુષી સહસ્ત્ર યોજને અતિ દૂરે,
તો કેમ દૂર જતા રહે? નમસ્કારેણ પ્રાર્થનાયા સ્તુત્યા શરણાગત્યા પ્રપત્યા. આવી રીતે શરણાગતિ, સ્તુતિ, પૂજા, આરાધના, નમસ્કારથી અવતન્મસી. અવતન્મસી એટલે અવતત જ્ઞાની કુર્મઃ, અમને મારે નહીં. અવતન્મસી એટલે અમને અમારું રક્ષણ કરે, અમને મારે નહીં, અથવા તો એની પણછ છૂટી જાય. અવતત જ્યામ, જ્યા એટલે પણછ. તો અવતત જ્ઞાની કુર્મઃ, અમે એમની પણછ છોડી દઈએ છીએ. અથવા તો અમારી સ્તુતિ, પ્રાર્થના, નમસ્કાર, શરણાગતિથી આપોઆપ એ બધા રુદ્રગણોના આયુધોની પણછ છૂટી જાય છે. તો અસ્મિન મહતી પરિદૃશ્યમાને અર્ણવે, આ મહાન સમુદ્ર જે દેખાઈ રહ્યો છે એમાં પણ જે રુદ્રગણો છે તે દરિયાઈ જીવન જેને લીધે ચાલે છે ને એ રુદ્રગણોની અનુગ્રાહક છે ને માટે દરિયાઈ જીવન ચાલી રહ્યું છે. તો એમની પણછ પણ છૂટી જાય. એ સમુદ્ર પોતાનું શાંત સ્વરૂપ જ જાળવી રાખે, ઘોર સ્વરૂપ ના ધારણ કરે. અંતરિક્ષે, અંતરિક્ષમાં પણ જે છે રુદ્રગણો એ પણ અનુગ્રાહક બની રહે. અધિ અંતરિક્ષે એટલે અધિ ઉપરી વર્તમાનાહ, અર્ણ અંતરિક્ષયોહો અધીશ્વરાહ. એટલે સમુદ્રમાં જે છે, અંતરિક્ષમાં છે અને વચ્ચે પણ જે છે એ પણ. એ ભવાહા રુદ્રાહા તેષામ ધન્વાની અવતન્મસી સહસ્ર યોજને. એટલે અધઃ ક્ષમાચરાહા એટલે પાતાલ લોકેશુ ઈશ્વરત્વેન વસંતી. ક્ષમાચરાહા એટલે પૃથ્વી ઉપર, અધઃ ક્ષમાચરાહ એટલે પૃથ્વીની નીચે પાતાળ વગેરે બધા લોકમાં પણ જે રુદ્રગણો ભમી રહ્યા છે એ. દિવા ઉપશ્રિતાહ એટલે ઇન્દ્રાદીનામ નિયંત્રિતયા સ્વર્ગમ સંપ્રાપ્તાહ. તો સ્વર્ગમાં જે નિયંત્રુ ઇન્દ્ર વગેરે રૂપે જે નિયંતા તરીકે રહેલા છે. કે રુદ્ર ભગવાનના જે રુદ્રગણો, દેવગણો, પ્રમથગણો બધા કાર્યક્ષેત્ર સંભાળી રહ્યા છે પૃથ્વી પર, બ્રહ્માંડમાં, એક કાયદા રૂપે, નિયંત્રણ રૂપે, ભગવાનના અનુશાસન રૂપે પ્રકટ થયેલા છે. એ યોદ્ધાઓ કહેવાય, રુદ્રગણો કહેવાય. એમની પણછને અમે નમસ્કારથી છોડી દઈએ છીએ. પૃથ્વી ઉપર જે બધા રુદ્રગણો છે એટલે જે યોદ્ધાઓ પણ જે જેમ કે રાજપૂતો હતા, એકલિંગ ભગવાનનો જય બોલાવીને યુદ્ધ કરવા જાય. એટલે દરેક યોદ્ધાનું, શિવાજી પણ જે હતા એટલે આવી રીતે દરેક યુદ્ધ કરવા જાય તો એ યોદ્ધાઓના એક ઈષ્ટ દેવતા હતા. તો ઈષ્ટ દેવતા રૂપે જે પૃથ્વી ઉપર રહેલા છે રુદ્રગણો, એમને અમે અનુગ્રાહક, અમારી સાથે રહે, અમને યુદ્ધનું બળ પૂરું પાડે એટલા માટે પણ અમારા અનુગ્રાહક અમારા પક્ષે રહે અને અમારા જે વિપરીત પ્રતિપક્ષીઓ જે છે એનો નાશ કરે, એના માટે પ્રાર્થના કરે છે. પછી બાળક જન્મે ત્યારે જેમ કે આપણું ગામમાં જે કુળદેવી હોય એને નિવેદ ધરાવતા હોઈએ છીએ, એ બધા રુદ્રગણો જ છે, એમને પ્રસન્ન કરવાના છે. જન્મ મૃત્યુના જે અધિષ્ઠાન દેવતાઓ છે એને આપણે બલિ વગેરે, પિતૃતર્પણ વગેરે કરીએ છીએ, એટલે એમને પણ નમસ્કાર કરીએ છીએ. એટલે અમારા નમ્ર ભાવે, આર્દ્ર ભાવે જે બધા નમસ્કાર થાય છે, સ્તુતિ, પ્રાર્થના, પૂજા, જે કંઈ પણ વૈદિક કર્મકાંડ વગેરે બધું કરીએ છીએ એનાથી જે પ્રખર કાયદાનું શાસન છે એની આદરપૂર્વક અમે થોડું ઢીલ કે છૂટછાટ સ્વીકારીએ છીએ. એટલે નમકમ છે, સ્તુતિ છે, પ્રાર્થના છે, અહીંયા ભગવાનની શરણાગતિથી રક્ષણ મળે છે. તો સહસ્ર યોજને, સહસ્ર એક યોજન એટલે 8 માઇલ. તો એવા સેંકડો માઇલ તમારા આયુધો દૂર જતા રહે. એટલે કે અમને દૃશ્યમાન ના થાય. બાણ સામે જ દેખાતું હોય તો આપણે કેવા ભયભીત રહીએ, અમને દેખાય નહીં ને એવું આપણું બાણ જતું રહે, અત્યંત દૂર જતું રહે. અવતન્મસી, આવા લેટ એટલે જે વેદમાં લકાર છે ને એનું આ રૂપ છે મસી. એટલે જેમ ગચ્છામહ આપણું ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ થાય છે, અમે જઈએ છીએ, વયમ ગચ્છામહ. તો ગચ્છામહ જેવી રીતે લટ વર્તમાનનું રૂપ છે એવી રીતે લેટનું રૂપ મસી થાય છે. ગચ્છામસી, વયમ ગચ્છામસી એ લેટ વેદનું વર્તમાન કાળનું રૂપ છે. તો અવતન્મસી એટલે અમે અમારી સ્તુતિ, પૂજા, પ્રાર્થનાથી આ પણછ છોડી દઈએ છીએ, અમારાથી દૂર કરીએ છીએ. હા, મસી છે ને અમારા માટે. ઉત્તમ વયમ છે, ઉત્તમ પુરુષ બહુવચન.
એટલે ગચ્છસીમાં જે સી આવે છે એ નથી આ મસી. એટલે અંતરિક્ષ, હા. બીજું શીતિકંઠા અને નીલગ્રીવા જે છે, એટલે મધ્યાહન સમયે અંતરિક્ષ કેવું એકદમ સફેદ સૂર્યના પ્રખર તાપથી હોય છે, એટલા માટે શીતિકંઠ એટલે મધ્યાહનના દેવતાઓ જે છે. મધ્યાહન એટલે ટૂંકમાં 9 થી આવી રીતે 5-1 વાગ્યા સુધી આખું આકાશ કેવું એકદમ સફેદ હોય છે, એટલે મધ્યાહન દિવસના દેવતાઓ. અને પછી સંધ્યાના જે હોય અથવા તો રાત્રિ એ કેવું હોય છે, નીલ એટલે ભૂરા રંગનું આકાશ હોય છે જાણે કે. તો રાત દિવસના જે અધિષ્ઠાન દેવતાઓ એનાથી બધાનો ઉલ્લેખ કરી લીધો નીલગ્રીવા શીતિકંઠાથી. વિશ્રિતા, હા. અવતન્મસી એટલે અવતત જ્ઞાની કુર્મઃ, જ્યાં એટલે પણ એને છોડી દેવાની છે. એટલે જીવન મુક્તિ કાળે એટલે જ્ઞાન વિવેક સાધના કાળે પણ અમે આ જે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે જે શત્રુઓ જે છે, પાપ છે, એ દૂર રહે અમારાથી. અવતન્મસી એ અમારાથી દૂર જ રહે. ભગવાનના આયુધો દૂર રહે એટલે પાપ દૂર રહે, દૂરિત દૂર રહે. જીવન મુક્તિ કાળે પણ, જીવન મુક્તિ કાળે હોય કે પછી સાધનાના વિવેકયુક્ત અમે જે જિજ્ઞાસુ સાધક છીએ, રોજબરોજના વ્યવહારમાં પણ આવી રીતે આ શત્રુઓ કામ ક્રોધ વગેરે અમને ન નડે. તો શીતિકંઠ એટલે જે જીવન મુક્ત થઈ ગયા છે અને ભૂમિકામાં આરૂઢ થઈ ગયા છે, 7મી ભૂમિકામાં જતા રહ્યા હોય એવા કેટલાય સંત મહાત્માઓ હોય છે જે જીવન મુક્તિની 7મી જે છેલ્લી, જેમાં કોઈ પ્રકારનું ભાન જ નથી આ પ્રપંચનું. તો એ લોકો પછી આવી રીતે ભિક્ષાટન વગેરે કંઈ પણ કરતા નથી હોતા. એ બસ અજગરની જેમ પડ્યા રહે છે. તો મૌન ધારણ કરી રાખે છે. એવા મૌન ધારણ કરીને પણ સમષ્ટિનું જાણે કે કલ્યાણ કરતા હોય છે, હિમાલયની ગુફામાં ભરાઈ રહે એવા જે છે એને શીતિકંઠ કીધું છે. અને નીલગ્રીવ, હા હા, અને નીલગ્રીવ એટલે અત્યારે આપણા સ્વામીજી જેવા જે અધ્યાપન જેમણે ચાલુ રાખ્યું છે, લોક સંગ્રહમાં જે પ્રવૃત્ત છે ને એને નીલગ્રીવ કીધું છે. લોક સંગ્રહમાં અધ્યયન અધ્યાપન ઉપદેશ રૂપી પ્રવૃત્તિમાં જે ચાલુ છે, ઉપકાર કરી રહ્યા છે ને એને નીલગ્રીવ રૂપ ભગવાનનું કીધું છે. તો અમને બંને પ્રકારના સંત મહાત્માઓ પાસેથી અનુગ્રહ મળતો રહે. પછી બંને જીવન મુક્ત જ છે. એક જીવન મુક્ત નીલકંઠ છે, નીલગ્રીવા, એ અત્યારે આપણને ઉપદેશ આપી રહ્યા છે, લોક સંગ્રહ કરી રહ્યા છે. ઓલા લોકો લોક સંગ્રહ કરવાની જરૂરિયાતથી પણ મુક્ત જ છે. એ લોકો ઉપદેશ વગેરે કોઈ પ્રકારના એટલે જીવન મુક્તિની એ ભૂમિકામાં એ પહોંચી ગયા છે. 7 ભૂમિકાઓ છે આ જ્ઞાનની, એટલે આ બધું યોગશાસ્ત્રમાં આવે છે. તો શર્વાહા, રુદ્રાહા અને ભવાહા. જો 2, 3 અને 4 જે મંત્રો છે એમાં 3 શબ્દો છે, ભવાહા, શર્વાહા અને રુદ્રાહા. અસ્મિન મહતી અર્ણવે અંતરિક્ષે ભવાહા છે, પછી અધઃ ક્ષમાચરાહા શર્વાહા છે અને દિવમ ઉપશ્રિતાહા રુદ્રાહા છે. જોયું ને? તો રુદ્ર જે છે એમાં સત્વગુણનું પ્રાધાન્ય છે. એટલે ભૂમિ અને દ્યુલોકમાં રુદ્ર રૂપ છે ભગવાનનું. પછી અંતરિક્ષમાં ભવ રૂપ છે, ભવમાં રજોગુણનું પ્રાધાન્ય છે. અને પાતાળ વગેરે નિમ્ન લોકમાં શર્વ રૂપની પ્રાધાન્યતા છે, શર્વમાં તમો ગુણનું પ્રાધાન્ય છે. 3 ગુણો ઉપર શિવ શાસન અમોઘ ચાલે છે. શિવજીનું શાસન જે છે એ અમોઘ છે. જીવન મુક્તિની દરેકે દરેક પ્રવૃત્તિ શિવેચ્છા છે એવું સમજવાનું છે. સત્વ રજસ તમે ગુણાય વર્તનતે ઇત્યેવ યોવ તિષ્ઠતિ નેંગતે. ગુણોના કાર્યમાં જરાય એ લેપાયમાન થતા નથી. મંત્ર 5 થી 7. તો 5મો, યે વૃક્ષેષુ સસ્પિંજરાહા નીલગ્રીવાહા વિલોહિતાહા તેષામ સહસ્રયોજને ધન્વાની અવતન્મસી યે ભૂતાનામ અધિપતયઃ વિશિખાસઃ કપર્દિનઃ
तेषां सहस्रयोजने धन्वानि अवतन्मसि ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतः जनान तेषां सहस्रयोजने धन्वानि अवतन्मसि। तो दुर्वासा ऋषि છે, અનુષ્ટુપ છંદ છે, શ્રી રુદ્ર દેવતા છે। આ 5 થી 7 મંત્રોના ઉચ્ચારણથી 5000 વાર અનુષ્ઠાન કરવાનું ચાંદ્રાયણ વ્રત સાથે। તો આંતર શત્રુઓ કોઈ રહે નહીં, પુરસ્ચરણ સિદ્ધ થાય મંત્રોચ્ચારણથી। તો વૃક્ષેષુ, તો વૃક્ષોના અંતર્યામી રુદ્રોને નમસ્કાર। પછી સસ્પિંજરાહ, સસ્પિંજર એટલે ઓલું ક્રીમ અત્યંત કુમળું ઘાસ, એનો પાછો આગલો ભાગ એટલે જે બાલ તૃણ એવું કહેવાય છે। અને જે ક્રિમ્સન એકદમ લાલ કલરનું, એકદમ કુમળું ઘાસ કેવું લાલ, આછા લાલ કલરનું હોય એ, તો એવી રીતે જે ક્રિમ્સન રેડ કલરના છે એ બધા સસ્પિંજરાહ। પછી નીલગ્રીવાહ એટલે આ બધા નીલકંઠ રુદ્રો, અને વિલોહિતાહ જે રક્તવર્ણ વાળા છે એવા બધા રુદ્રોને એમના ધનુષ્યોની પણછ અમારી સ્તુતિ નમસ્કાર પ્રાર્થનાથી છૂટી જાય અને સેંકડો યોજન દૂર જતા રહે। ये ભૂતાનામ અધિપતયઃ, જે ભૂતો, જે જીવોના અધિપતિ છે, અંતર્યામી છે, સર્વેશ્વર છે એવા રુદ્રગણોને નમસ્કાર। વિશિખાસહ એટલે જેમણે મુંડન કરાવી દીધું છે એવા જટિલો મુંડી એટલે જે મુંડન કરાવી દીધું છે એવા જે રુદ્રગણો છે એમને નમસ્કાર। જે કપરદિનઃ જટાજૂટ વાળા છે, આપણો જે સાધુઓનો ભંડારો બોલાવીએ ઋષિકેશમાં ત્યારે ઘણા મુંડન વાળા હોય, ઘણા મોટી મોટી જટાઓ વાળા હોય, બાપરે કેટલું વજન સહન કરતા હશે। તો જટાજૂટ વાળા છે એવા રુદ્રોને નમસ્કાર। તેમના ધનુષ્યની પણછ છૂટી જાય, સેંકડો યોજન દૂર જતા રહે। પછી એ અન્નેશુ, જે અન્નમાં, અન્નની અંદર રહીને ઈજા પહોંચાડી શકે છે, અન્નની અંદર રહીને ઈજા પહોંચાડી શકે છે એવા રુદ્રોને નમસ્કાર। જે પછી વિવિધ્યંતી એટલે અનેક પ્રકારે ઈજા પહોંચાડી શકે છે અન્નની અંદર રહીને, કફ વાત પિત્ત વગેરે રૂપે અનેક પ્રકારની ઈજા પહોંચાડી શકે છે। અથવા તો અને પાત્રેષુ પિબતઃ જનાન, પાત્રમાંથી જે પીએ છે, પાણી દૂધ વગેરે જે પાત્ર હોય જેમાં, એમાંથી જે પીનારા લોકો છે જનાન, એ લોકોને પાત્રમાં રહીને અનેક પ્રકારની ઈજા પહોંચાડી શકે છે, કર્મનું ફળ આપી શકે છે એવા રુદ્રોને પણ નમસ્કાર કરવાથી એમના આયુધો શાંત થઈ જાય। તો એ વૃક્ષમાં જે સ્વામી રૂપે, અંતર્યામી રૂપે રહેલા છે એમને નમસ્કાર। સસ્પિંજર અન્યેષુ તિષ્ઠन्तઃ। હા, પીબતઃ પાત્રેષુ પીબતઃ, જેમ ગ્લાસમાં દૂધ પાણી વગેરે જે, હા, એ દૂધ પાણી આપણે જે પીએ છીએ ને, એટલે અન્ન જે ખાઈએ છીએ, અન્નમાં રહેલા જે રુદ્રગણો છે એ લોકો પણ અમને ઉપકારક જ રહે। આ બધી પ્રાર્થના જમતા પહેલા આપણે કરીએ છીએ, 15મો અધ્યાય, 12મો અધ્યાય, અથવા તો ઓલું અન્નપૂર્ણા સ્તોત્ર બોલીએ છીએ, જેથી કોઈ અન્નનો દોષ ના લાગે, કોઈ પાણી પીએ કે એ બધાના દોષ ના લાગે। સ્વામીજી પણ બ્રહ્માર્પણમ કરે ને પછી એક 15-20 સેકન્ડ સુધી આમ એકદમ આંખો બંધ કરીને અનુસંધાન કરતા હોય છે, એટલે એ પણ ખાસ જોવા જેવું છે। એટલે કે આ જે અન્ન જે છે એ સર્વ સમષ્ટિમાં તાદાત્મ્ય હોય સ્વામીજીનું એ વખતે, અને આ અન્ન દ્વારા આખા સમષ્ટિના જીવોને અન્ન આપી રહ્યા હોય, આવા મહાત્માઓ પણ હોય છે। એટલે અન્નના દોષો ના લાગે, આવી રીતે અન્નમાં રહેલા રુદ્રોને નમસ્કાર કરવાથી જે કંઈ પાત્ર દોષ રહી ગયો હોય કે આવી રીતે એ એમનો અનુગ્રહ જ વર્તાય આપણને, એની કોઈક એવી અસર હોય, જેમ કે અત્યારે જે કંઈ પણ શાકભાજી ફ્રૂટ વગેરે મળે છે તો કેટલા પેસ્ટિસાઇડ્સ વગેરે નાખવામાં આવેલા છે, આપણે લોકો જીવી રહ્યા છીએ ને એ ભગવાનની કૃપા જ છે, આપણા પુણ્યકર્મો છે કે જીવી રહ્યા છીએ। બાકી અત્યારે આ ન્યૂઝ ચેનલ ઉપર, ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ TV9 એટલે ખબર પડે, જ્યાં એટલે કપાસમાં આ ઈયળો હોય તો આ નાખો, ઓલું નાખો, ખાલી પેસ્ટિસાઇડ્સની જ કેટલી બધી એડ આવે છે, ખબર પડે કે કેટલા બધું લોકો નાખતા હશે। તો આ બધાની અસર ના થાય
એટલે આપણી પ્રાર્થનાનું જ ફળ છે ને કે આપણે આ બધું ખાઈએ છીએ ને કશું થતું નથી, પોષણ મળે છે. તો એ પ્રાર્થનાને વધારે દ્રઢ બનાવવાની છે આના દ્વારા, કે આમાં ભગવાનનું અનુગ્રાહક સ્વરૂપ બની રહે. તો એ વૃક્ષેશુ સસ્પિંજરાહ નીલગ્રીવા વિલોહિતા, તો વૃક્ષરૂપ એટલે પરમાત્મા તો અનુગ્રહ સ્વરૂપ જ છે, વૃક્ષ રૂપે અનુગ્રહ જ કરી રહ્યા છે, અન્ન રૂપે પાણી દૂધ વગેરે રૂપે અનુગ્રહ જ કરી રહ્યા છે. તો પછી પ્રાર્થના કરવાની શું જરૂર છે? ભગવાન જો અનુગ્રહ સ્વરૂપ જ હોય તો પ્રાર્થના કરવાની શું જરૂર છે? પણ આપણું કર્મફળ એવું હોય કે જેથી આપણું કર્મફળ પાપરૂપી કંઈક પ્રવૃત્ત થતું હોય પ્રારબ્ધ અનુસાર, તો પછી રુદ્ર ભગવાન ઈજા પહોંચાડે ને એવો શબ્દનો ઉપચાર થાય. એટલે ભગવાને જો દુઃખ આપ્યું મને, એટલે ભગવાને નથી આપ્યું, કર્મફળ જ એવું છે એટલા માટે. તો આપણું કર્મફળ આપણી સ્તુતિ પ્રાર્થનાથી તો થાય છે. શું આ પ્રાર્થના કરીએ છીએ એટલે આ તેશાગમ અવધન્મસી ધનવાની બધું કરીએ છીએ, એટલે આપણી પ્રાર્થના સ્તુતિ પૂજા નમસ્કાર વગેરેથી એક નવું કર્મફળ જન્મે છે, જે આપણા પ્રત્યવાય પાપનો નાશ કરી નાખે છે. એટલા માટે આ જરૂરી છે. અનાદિકાળથી ચાલુ છે આપણા કર્મો. આપણી કેટલી ઉંમર થઈ કે ભાઈ 30-35 વર્ષના નથી આપણે, આપણી ઉંમર અનાદિ જ છે. નત્વે વાહમ જાતુ નાસમ. હા, એવો ક્યારેય સમય નહોતો કે જયારે તું નહોતો, એવો ક્યારેય સમય નહોતો જયારે હું નહોતો, એવો ક્યારેય સમય નહોતો જયારે આ બધા જનાધિપા રાજાઓ નહોતા. એટલે અનાદિકાળની ઉંમર છે આપણી. એટલે એમાં આવી રીતે નાશાત્મક શોધન બાધાત્મક શોધન સ્તુતિ નમસ્કાર પૂજાથી એક નવું કર્મફળ ઉત્પન્ન કરવાનું છે. ભક્ત છે, મેં કીધું ને કે એક ભક્ત આ પૂજા પ્રાર્થના કરી રહ્યો છે, નહીં કે એક માણસ કે જીવ કરી રહ્યો છે. ભક્ત માટે ભગવાન અનુગ્રાહક બનવાના છે. તો એટલે એવા કર્મો કર્યા હોય તો આપણું જીવવું મુશ્કેલ હોય અત્યારે, પણ અનુગ્રહ છે ભગવાનનો, માટે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો સ્તુતિ પૂજા પ્રાર્થના નમસ્કાર વડે જે કર્મફળ આપણને અનુકૂળ છે ને એ જ એનો નાશ થાય છે, એ પ્રત્યવાય દબાઈ જાય, એ કર્મફળ નાશ પામે છે. નિષ્કામ ભાવનાથી દુરિતનો ક્ષય થાય છે. તો ભગવાન અનુગ્રાહક, એટલે અનુગૃહિત કરવા જ આ રુદ્રગણો દેવતા ગણો વગેરે જે છે એના માટે જ આ સસ્પિંજરાહ નીલગ્રીવાહ વિલોહિતા બધું કીધેલું છે. બધા જીવોના અધિપતિને નમસ્કાર. મને કોઈ પણ જીવથી, જીવ એટલે કોઈ પણ જીવથી કોઈ પ્રકારની ઈજા ન પહોંચે માટે એ ભૂતાનામ અધિપતય કીધું છે. સમય સ્થળ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી કોઈ પણ બધાના અંતર્યામી આ રુદ્ર દેવતાઓ છે. તો એ બધાને નમસ્કાર કરું છું. એ બધા માત્ર ને માત્ર અનુગ્રાહક બની રહે, મને કોઈ ઈજા ન પહોંચાડે. શ્રદ્ધા ભક્તિપૂર્વક આવી પ્રાર્થના કરવામાં આવે છે. પછી વિશિખાસહ, શિખાહા જે છે એનો રશ્મિ અર્થ પણ કરેલો છે. તો વિચિત્ર શિખાહા એટલે રશ્મય. તો રુદ્ર રૂપો જે છે એ ચૈતન્ય પ્રકાશની રશ્મિઓ રૂપે, આ સૂર્યના કિરણો રૂપે પણ રુદ્ર ભગવાન છે. તો એવા રુદ્ર ભગવાન સૂર્યના કિરણો પણ મને અનુગ્રાહક બની રહે એના માટે પ્રાર્થના કરવામાં આવી છે. કપરદિનઃ એટલે અન્નમાં રહેલા જે રુદ્રગણો છે એ વિપરીત કર્મફળ આપી શકે છે. એલર્જી થાય, અપચો થાય, કબજિયાત થાય, આ બધા કંઈક રોગ ઈજા વગેરે થઈ શકે છે. તો એ બધું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ અનુસાર જ આ બધા અન્ન દોષ રહેલા હોય છે. તો અન્ન ભોજન લેતી વખતે આવી પ્રાર્થના કરીએ આપણે, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. તો અમે કોઈ અન્ન દોષ આપણને લેપાયમાન ન થાય. ભોજન લઈએ ત્યારે પરમાત્માનું સ્મરણ ચિંતન પૂર્વક જ થાય, સર્વ પ્રકારના દોષથી મુક્ત થઈ જાય. પાત્રમાં રહેલા રુદ્ર દેવતાઓ, પાત્રમાં જળ દૂધ વગેરે જે કંઈ પણ આપણે ફ્રૂટ જ્યુસ પીતા હોઈએ, પાઇનેપલ જ્યુસ દાડમ જ્યુસ વગેરે, તો એ બધું પણ અનુગ્રહ થાય. એનું કોઈ ખાટી અસર, દાંત ખાટા થઈ જાય ના, તે બધું ના થાય એ મતલબ પ્રાર્થના કરવામાં આવે છે. અન્ન અને જળ જે છે, દૂધ વગેરે પ્રવાહી, કફ વાયુ પિત્ત વગેરે ત્રણેય દોષથી મુક્ત રહે.
જીવોના માર્ગદર્શક બની રહે. વૃક્ષેશુ, વૃક્ષમાં જે અંતર્યામી રુદ્રગણો જે છે, અમુક વનસ્પતિઓ છે ઝેરી હોય છે, તો એ વૃક્ષનું વિષ અમારા રોગનું નાશક બને. એ વનસ્પતિઓ જે ઝેરી વનસ્પતિઓ છે એનું વિષ જ આપણી બધી આ શું કહેવાય વેક્સિન ને બધામાં ઘણીવાર યુઝ થતું હોય છે વેક્સિન માટે. એટલે જે વૃક્ષો જે છે એનું વિષ હોય અમુક, તો એ આ રોગનું નાશક બની રહે એવી પણ પ્રાર્થના કરવામાં આવે છે. તો હવે આ તો દેવલ ઋષિ અનુષ્ટુપ છંદ અને શ્રી રુદ્ર દેવતા માં સદપુત્રની પ્રાપ્તિ થાય. કૃચ્છ વ્રત સાથે અનુષ્ઠાન કરવાથી 5000 વખત મંત્રોચ્ચાર કરવાથી ફળ મળે. તો ये पथाम पथिरक्षय ऐलब्रुदाः यव्युदः तेषां सहस्रयोजने धन्वानि अवतन्मसि અને ये तीर्थानि प्रचरन्ति शुकावन्तः निषङ्गिणः तेषां सहस्रयोजने धन्वानि तन्मसि. તો પથામ પથિરક્ષય, જુદા જુદા પથ પર ચાલનારા લોકો જે છે એના રક્ષક, અનેક પથ ઉપર ચાલનારા જે જીવો છે એના રક્ષક, અમારા જીવોનું ભરણ પોષણ કરીને અમને રક્ષો, અમારું રક્ષણ કરનારા એ ભગવાન. અમારા મહાન પાપો સામે લડનારા, પાપીઓ સામે લડનારા બની રહો, અથવા તો અમારા પાપો સામે લડનારા ભગવાન બની રહો. યવ્યુદઃ એટલે પાપીઓ સામે લડનારા બની રહો. ऐलब्रुदाः એટલે અમારું ભરણ પોષણ કરનારા છો એવા રુદ્રગણો. અને પથામ પથિરક્ષય, પથામ જે અનેક પથ ઉપર ચાલનારા જે ભક્તો જે છે, જીવો છે, એમનું પથિરક્ષય એમનું એ માર્ગ ઉપર રક્ષણ કરો. એમની જે તે માર્ગમાં શ્રદ્ધા વગેરે ટકાવી રાખો અને રક્ષણ કરો. પછી એ તીર્થાની પ્રચરણથી, જે તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરે છે, વિચરણ કરે છે, એ લોકોનું રક્ષણ કરો. કઈ રીતે? શૃકાવંત નિષંગિણ, તીક્ષ્ણ હથિયારો, તલવારો વગેરે જે રાખીને પણ એમનું રક્ષણ કરો. ઘણા ઓલા સાધુ મહાત્માઓ હોય, નર્મદા પરિક્રમા વગેરે કરતા હોય ને, તો કંઈક તીક્ષ્ણ હથિયાર, ત્રિશૂળ વગેરે પણ રાખે. અમુક આ બાવા સંન્યાસીઓ વગેરે જે હોય, જે અખાડાના બધા હોય, એ બધા એક યોદ્ધાઓ છે આપણા. તો એમના જે આયુધો શૃકાવંત નિષંગિણ, એ તલવારધારી જેટલા પણ આ બધા સંતો મહાત્માઓ છે, તીર્થ સ્થાનોમાં વિચરણ કરે છે, એ સહસ્ર યોજને અવધન્માની તન્મસી એટલે એમનું રક્ષણ કરો. બધા સંત મહાત્મા પુરુષો, બધા જે સંન્યાસીઓ છે એમનું રક્ષણ કરો. તો પથી એટલે લૌકિક વૈદિક માર્ગ રક્ષકાહ. પથામ રક્ષય, પથિરક્ષય, પથામ રક્ષય એટલે જ પથિરક્ષય, કે જે લૌકિક માર્ગે ચાલનારા છે, સાધન અને સાધ્ય બંને જાણીતા હોય. જેમ કે અત્યારે રોટલી બનાવીશું, એનાથી ઘઉંમાંથી આપણે સાધન અને સાધ્ય બંને ખબર છે. રોટલી બનાવીશું એ સાધ્ય છે, અને એનું ઉપાદાન વગેરે જે કંઈ સાધન છે આપણને એ પણ ખબર છે. એટલે લૌકિક માર્ગ એટલે સાધન અને સાધ્ય બંને ખબર હોય, અને આપણે જે પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરતા હોઈએ એ લૌકિક માર્ગે ચાલનારા જે છે. અને વૈદિક માર્ગે ચાલનારા, હવે લક્ષ્મી પ્રાપ્તિ વગેરે માટે જે શ્રી સુક્તમ પાઠ વગેરે જે કરતા હોય. સાધન એકમાત્ર વેદ જ છે, શ્રી સુક્તમ વગેરે જે છે વેદ છે, રુદ્રમ વેદ છે. સાધ્ય પણ વેદ વડે જ જાણવા મળે. સાત્વિક લક્ષ્મી, જે અમારું ભરણ પોષણ કરનારી લક્ષ્મી મળી રહે, એ માટે પ્રાપ્તિ માટે જે કોઈ પ્રયત્નશીલ છે, વૈદિક માર્ગે ચાલનારા જેટલા પણ બધા જીવો છે, લોકો છે, બંને માર્ગે ચાલનારા અમારું રુદ્ર ગણો, રુદ્ર દેવતાઓ રક્ષણ કરે એવી પ્રાર્થના છે આમાં. તો ऐलब्रुदाः, ऐल એટલે શું છે? તો ઈરમ, ઈ રસ્વઈ ઈ જે છે એ ઈરમ એટલે અન્નમ, ઈરાણામ સમૂહ એટલે ઐરમ, અને રલયોહો અભેદ એટલે ऐल. એટલે ઈરાણામ સમૂહ અને ઐરમ કીધું, રલયોહો અભેદથી ઐલમ થયું. ऐलम તદ બિભ્રતિ ઇતિ ऐलभृत, અને ભનો પછી બ થયો છે, ऐलब्रुदाः એવું થયું છે. પાલન પોષણ. હા, ऐलब्रुदाः અન્નદાતારઃ.
અને યવ્યુધ એટલે માર્ગબંધુ જેને કહેવાય છે, ભગવાનને માર્ગબંધુ કીધા છે. તો યવ્યુધ એટલે યૌતી મિશ્રી ભવતી પાપેન ઇતિ યુહુ. તો યુ એટલે પાપિષ્ઠ, જે પાપથી મિશ્રિત થઈ ગયો છે એ પાપિષ્ઠ, એ યુભિ યુધ્યતિ ઇતિ યવ્યુધ. આવા પાપિષ્ઠ છે, પાપાચરણ કરનારા અભક્તો જે છે, નાસ્તિકો છે, એમની સામે યુદ્ધ કરનારા જે છે એને યવ્યુધ કહેવામાં આવે છે. તો પાપિષ્ઠાનામ તિરોદ્ધાર, એમનું ઉદ્ધાર કરનારા, પાપીઓ સામે લડીને જે ભક્તો છે ને એનું રક્ષણ કરનારા યવ્યુધ થાય છે. તો એવા રુદ્રગણો જે છે એ ભગવાન અમારું રક્ષણ કરે. શુકાવંત તીક્ષ્ણ આયુધવંત, અને ઓલું તીક્ષ્ણ આયુધ વગેરે રાખનારા, નિષંગીણ એટલે ખડગધારીણ, તલવાર વગેરે રાખનારા. તીર્થાની ગંગાદીની, ગંગા, ગંગોત્રી, ગૌમુખ વગેરે તીર્થ સ્થાનો છે એનું રક્ષિતુમ પ્રચરંતી, એનું રક્ષણ કરવા માટે જે વિચરણ કરી રહ્યા છે. તો અમને અન્ન જળ વડે ભરણ પોષણ કરો. અઈલબ્રુદાહા એટલે અમારું અન્ન જળ આપીને રક્ષણ ભરણ પોષણ કરો. અનેક પ્રકારના પ્રોટીન, વિટામિન, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ વગેરે બધાથી યુક્ત એવું અન્ન અમને મળી રહે, એટલા માટે અઈલબ્રુદાહા કીધું છે ભગવાનને. અઈલબ્રુદ હા. પછી પાપ સાથે મિશ્રિત થઈ ગયા હોય એ યવ્યુધ યુહુ, અને એની સામે જે યુદ્ધ કરનારા છે, પાપિષ્ઠોથી અમારું રક્ષણ કરનારા છે, એવા ભગવાનને યવ્યુધ કીધું છે. મુસીબતોમાં જોડે ને જોડે અમારી સાથે ઉભા રહો. સફળ થવા માટે જે અમે પ્રયત્ન કરી રહ્યા છે એમાં અમારી સાથે માર્ગબંધુ બની રહો. યવ્યુધ એટલે માર્ગબંધુ. આપણા ઘરેથી ગમે ત્યાં જતા હોય, આશ્રમ વગેરે સત્સંગમાન બધે, તો અમારું રક્ષણ કરો, માર્ગબંધુ બની રહો અમારા માટે. તીક્ષ્ણ આયુધોને લઈને તીર્થ સ્થાનોનું રક્ષણ કરો, તીર્થયાત્રીઓનું રક્ષણ કરો. તો પણ તીક્ષ્ણ આયુધોને લઈને રક્ષણ કરવાની શું જરૂર છે? તો રક્ષક અને નિગ્રાહક બંને રૂપ છે. આજે આવ્યું કે ભગવાન તો કોઈ પ્રેમ એટલે કૃષ્ણ જ રૂપ કહેવાય કે કોઈ આયુધ નથી પકડેલું. પણ શિવજીએ ત્રિશૂળ કેમ ધારણ કરેલું છે? તો કે ભક્તનું રક્ષણ કરવા માટે ધારણ કરેલું છે. ભક્તને ડરાવવા માટે ત્રિશૂળ ધારણ નથી કરેલું. ઓલો ભક્તનું કરતો હોય, ગજેન્દ્ર બોલાવતો હોય તો કેવું સુદર્શન ચક્ર ચલાવ્યું ને ભગવાને. તો એવી રીતે આયુધો જે છે એ ભક્તના રક્ષણ માટે, અભક્તોથી ભક્તને તારવા માટે ભગવાન આયુધો ધારણ કરે છે. એટલે ભક્ત તો આ બધા આયુધોનો ઉપસંહારની પ્રાર્થના કરે જ છે પોતાના માટે. ભગવાનના આયુધો શું છે? કર્મફળ છે. એટલે માર્ગબંધુ જે છે અઈલભૃતાહ નહીં યવ્યુધ, રક્ષક અને અન્નદાતા, એને માર્ગબંધુ કીધા છે. કે તીર્થયાત્રામાં ગયા હોઈએ આપણે તો આપણે કંઈ સાથે અત્યારે બધું સાથે લઈને જઈએ છીએ. ત્યાં તો ગમે ત્યાં નર્મદા પરિક્રમા કરેલી હોય તો કેવું કે કોકની પાસેથી ઓલું દાળ ને એ ચોખા લઈ આવવાના, અગ્નિ પ્રગટાવવાનો ને પછી બધું કરવાનું, તો અન્ન જળ મળી રહે. એટલે માર્ગબંધુ એને કીધા છે કે આપણને ભરણ પોષણ કરવા માટે બધું મળી રહે. અમારી લોક સંગ્રહાર્થ પ્રવૃત્તિ જે છે એ આનંદદાયક અને નિર્ભય બની રહે. બધા પ્રતિબંધો દૂર થાય. વૈદિક ધર્મ માર્ગના જે રક્ષકો છે, જે ધર્મી છે, ધર્માચરણ કરનારા છે, સદગુણો, સદાવ્રત વગેરે બધું ટકાવીને આ અન્નક્ષેત્ર વગેરે ખોલીને જે સેવા આપી રહ્યા છે, અન્નદાન, ઔષધિદાન, બધા ઓલા જે રસી ને બધું આપે, બધા રોગીઓનું પણ, વૃદ્ધાશ્રમમાં પણ જે લોકો સેવા વગેરે કરતા હોય છે, તો એ લોકોનું રક્ષણ કરતા રહે બધા. તીર્થાની પ્રચરંતી, તો તીર્થના રક્ષકો જે છે, તીર્થ સ્થાનમાં કોણ છે? પેલું ખુકરી, તીક્ષ્ણ ધારદાર તલવાર વગેરે જે ધારણ કરીને અખાડાના જે નાગા સંન્યાસીઓને બધા જે હોય એ તીર્થોના રક્ષક છે. તો એ પરમહંસોનું પણ રક્ષણ કરો. ધર્મની રક્ષા માટે શસ્ત્રનો પ્રયોગ જીવન મુક્ત માટે વેદ વિહિત છે. ધર્મની રક્ષા કરવાની છે, અધર્મીઓ સામે લડવાનું છે. તો અધર્મીઓ સામે આ શસ્ત્ર પ્રયોગ જે કરે આ સંન્યાસીઓ માટે વેદ વિહિત છે.
માટે કીધું છે સુકાવંત નિસંગીણ તીર્થાની પ્રચરંતી, જે તીર્થોમાં વિચરણ કરી રહ્યા છે, આવા અતીક્ષ્ણ ખુકરી વગેરે જે તીક્ષ્ણ ધારદાર હથિયાર છે વાળા, એવા રૂપે પરમાત્મા માર્ગબંધુ બની રહે, બધાનું રક્ષણ કરે.